હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. ગઈકાલે પીએસઆઈનું પેપર યોજાઈ ગયું, બરોબર, અને એ અંતર્ગત ખાસ વાત કરીએ, બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓના રિવ્યુ સારા એવા હતા, ઘણા 50-50માં હતા કે ભાઈ સારું પણ હતું, ખરાબ પણ હતું, થોડું ભારે પણ લાગ્યું, થોડું ઇઝી પણ લાગ્યું, એ રીતના, બરાબર. તો એ અંતર્ગત ખાસ જોઈએ આપણે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ, બરાબર, જે આપણા કોર્સ અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું, બરોબર, જે મેં વિવિધ જગ્યાએ ઓફલાઈન ક્લાસીસમાં ચલાવેલું છે તેની વાત કરું છું, બરોબર. તો સૌથી લેટેસ્ટ બેચ પ્રમાણે જોવાની વાત આમાં આવશે. કેમ? કારણ કે લેટેસ્ટ ડેટા બહુ પૂછ્યા હતા ને એટલા માટે. તો એ અંતર્ગત તમે જુઓ તો 19 જેટલા ક્વેશ્ચન્સ આપણને સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટના જોવા મળ્યા છે, જેમાંથી 17 જેટલા ક્વેશ્ચન ડાયરેક્ટલી એમાંથી પૂછાયેલા તમને જોવા મળે છે, જે ખૂબ સારું એવું આપણો કીર્તિમાન આપણે કહી શકીએ, બરાબર, કે જેથી કરીને વિદ્યાર્થીઓને આટલો ડાયરેક્ટ ફાયદો થઈ ગયો. કારણ કે 17 માર્ક્સ કઈ નાની એવી વસ્તુ પણ નથી, બરાબર. તો એ અંતર્ગત આજે જે પણ વસ્તુ, એટલે કે આજે જે આપણે થીમ ઉપર આ ક્વેશ્ચન અને આન્સર અને એના જે પુરાવા, બરાબર, અહીંયા સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, પુરાવા નહીં પરંતુ મારા પર રાખેલ વિશ્વાસ, એટલે કે જો તમે જુઓ અને પુરાવાની દ્રષ્ટિએ તો તમને પુરાવા તમને જોવા મળશે, બરોબર. પરંતુ જો તમે આ રીતે જોવા જાઓ કે મારા પર રાખેલ વિશ્વાસ, એટલે કે મેં તમને જે વાયદો કર્યો હતો કે હું તમને આના અંતર્ગત આટલું આપીશ ને એનાથી જ અમને આટલો ફાયદો થશે આવનારી પરીક્ષામાં, તો બસ એ વસ્તુ અહીંયા આગળ સિદ્ધ થાય છે. ઠીક છે, ચલો શરૂ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી જ. તમે જોવા જાઓ તો આ સી નંબરનું જે કોડ તમે જોવા જાઓ તો સી નંબરના પેપર છે, બરાબર. એ અંતર્ગતનો પહેલો જ પ્રશ્ન હતો કે ભારતના સંરક્ષણ પ્રધાનની, એટલે કે ડિફેન્સ મિનિસ્ટરની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, એટલે કે DAC દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, બરાબર. જુઓ, એના વિશે આપણે લેક્ચર સેશન થયા જ હતા, એના અંતર્ગત તમે જોઈ શકો છો, સ્લાઇડનો જ ફોટો છે કે રાફેલની જ્યારે ચર્ચા કરી ત્યારે મેં તમને કીધું હતું કે નેવીની અંતર્ગત ત્યાં 26 રાફેલની વાત કરવામાં આવે છે, પછી નવો ત્યાં ઓર્ડર આપવામાં આવે છે, નવા રાફેલની વાત છે. અને એ સાથે તમે સાઈડમાં જોઈ શકો છો, મેં તમને કીધું હતું કે ઇમેન્યુઅલ મેક્રોન આયા છે, બરાબર. એ ખાસ કરીને તમે જોવા જાઓ AI ઇમ્પેક્ટ જે સમિટ હતી, બરોબર, એના અંતર્ગત આવ્યા હતા. અને પછી તમે જોયું હશે કે મુંબઈ છે, મુંબઈના ત્યાં આગળ સાઈડમાં ફૂટપાથ ઉપર એ જોગિંગ કરતા તમને જોવા મળ્યા હતા, બરાબર. તો એમાં મેં આ વસ્તુને ઉદાહરણ સાથે ટાંકીને કીધું હતું કે 114 જેટલા, અહીંયા તમે જોઈ શકો છો, 114 જેટલા રાફેલ જે છે એ રાફેલ ફાઇટર જેટ વેચવાની મનસાથી આવ્યા હતા, બરોબર. એ વખતે ડીલ થઈ નહોતી, બરોબર, પણ એમની ઈચ્છા હતી કે આની ડીલ થઈ જાય. તો કેટલી ડીલ હતી? 114 નો આંકડો કમ્પ્લીટલી કીધો હતો. જવાબ શું આવશે અહીંયા આગળ? બી જવાબ આવશે, 114 આનો જવાબ રહેશે. રેડી? ચલો નેક્સ્ટ એના પછી જોઈએ આપણે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, એટલે કે TASL. રેડી? અને એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? બરોબર, ચાર ઓપ્શન હતા: તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ. અહીંયા જવાબ શું આવતો હતો? બી જવાબ આવતો હતો, બરોબર, કર્ણાટક એનો જવાબ આવતો હતો. મેં તમને કીધું હમણાં કે 19 માંથી 17 ક્વેશ્ચન આપણા સીધા એમાં પૂછાયા હતા. તે જે નહોતો પૂછાયો એ અંતર્ગત તમે આ ક્વેશ્ચનને ગણી શકો છો. રેડી? આની આપણે ત્યાં વાત કરી નહોતી, બરોબર, જે આપણે ઓનેસ્ટલી એક્સેપ્ટ કરીએ છીએ. રેડી? સો આ ક્યારે થયું વસ્તુ? તો તમને હમણાં જ વાત કરી કે જો મેક્રોન આવ્યા હતા ને પછી એમને અહીંયા તમે ખાસ માર્ક કરી શકો છો એમણે. તો અહીંયા આગળ જ્યાં ઉદ્ઘાટન જે કરવામાં આવ્યું છે ને, કેવું છે? વર્ચ્યુઅલી ઇનેગ્રેટેડ બાય the first private sector final assembly line FAL for Airbus H125 helicopters in Vemagal, કર્ણાટક, ઇન્ડિયા, બરાબર. તો આ વર્ચ્યુઅલી તેને ઉદ્ઘાટન કર્યું હતું. જવાબ ટૂંકમાં શું આવશે? આનો કર્ણાટક જવાબ આવશે. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીના મૂળભૂત એકમ કે જે બે અવસ્થાના ક્વોન્ટમ મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તેને ખાલી જગ્યા કહે છે. એલ્બિટ્સ, ઓબિટ્સ, ક્યુબિટ્સ, એમ્બિટ્સ. જવાબ શું આવશે અહીંયા આગળ? ક્યુબિટ્સ એનો જવાબ આવશે. એની વાત કરી હતી. ક્વોન્ટમ કોમ્પ્યુટર જે શરૂ કર્યું આપણે, બરોબર, તો એ સાથે જ પહેલા કીધું હતું કે આ બાઇનરી સિસ્ટમની જગ્યાએ ક્વોન્ટમ બિટ્સ તમને જોવા મળશે, બરોબર, જેને ક્યુબિટ કહેવામાં આવે છે, જે એક જ સમયે 0 અને 1, બરોબર, આ બંને સાથે એક સાથે ત્યાં કામ લઈ શકે છે અને સુપર પોઝિશન તરીકે આપણે એને ઓળખાવ્યા હતા. જવાબ શું આવશે? ક્યુબિટ્સ આનો જવાબ રહેશે. તો નેક્સ્ટ જોઈએ એના પછી 2025માં નીચેના પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ BHS તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ગુનેરી, ધાંધ, ઉના, થોડ. તો આ બધું કંઈ નહોતું, આપણે એ યાદ રાખવાનું કીધું હતું મેં. ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ, બરોબર. આપણી જે ચેનલ છે ટેલિગ્રામની HKGPSC ની, એ અંતર્ગત ખાસ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના કરંટ્સ પણ આપણે મૂકીએ છીએ, બરાબર. તો એમાં આ જાન્યુઆરી 30, 2025, બરોબર, કેટલો જૂનો
આ ડેટા છે, ક્યાંથી આ પ્રશ્ન પૂછો તમે જોઈ શકો છો, બરોબર. 30 જાન્યુઆરી 2025ની વાત છે. એ વખતે અમે આ ફોટોગ્રાફ ટાંકીને કીધું હતું કે જૈવ વિવિધતા સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. એમાં લખેલું છે કે લખપત તાલુકાના, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી સ્થિત ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી, બરોબર. તો એ પ્રમાણે જવાબ શું આવતો હતો? એ આવે છે ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ, બરોબર. ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? 4, 6, 7 કે 9, બરોબર. તો જ્યારે આપણે એન્વાયરમેન્ટમાં રાષ્ટ્રીય ઉદ્યાનનો ટોપિક જોતા હતા ત્યારે એના અંતર્ગત વાત કરી હતી કે ભારતમાં કેટલા જોવા મળે છે? 107 જોવા મળે છે ટોટલ, બરોબર. 107 નંબરનો કયો? તો સિમલીપાલ સાથે આપણે જોયો હતો, બરાબર. એના પછી નીચે ગુજરાતની ત્યાં સ્પષ્ટ વાત કરી છે. ગુજરાતમાં કેટલા છે? ગુજરાતમાં 4 જોવા મળે છે. ગીર છે, વેળાવદર છે, વાંસદા છે અને મરીન નેશનલ પાર્ક, બરાબર. તો એ આધારે કેટલો જવાબ આવશે? તો કે ભાઈ 4 જવાબ આવશે. 4 જેટલા નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલા છે. એના પછી બાકુમાં COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે, બરાબર. એટલે કે ક્યાં સુધીમાં, અહીંયા કયા વર્ષ સુધીમાં એને પ્રશ્ન પૂછેલો છે? તો જવાબ આમાં બી આવતો હતો. 2035 સુધીમાં $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય જે એમણે વાત ત્યાં કરી હતી એ વસ્તુ આવતી હતી, બરાબર. આપણે એના સાથે સંબંધિત ડેટા આપણી ચેનલમાં ત્યાં મૂક્યો હતો, બરાબર, કે જ્યારે ત્યારે આ વસ્તુનું આયોજન થયું, બરોબર. એટલે એની વાત આપણે કરી હતી. એના પછી કરંટ અફેર્સમાં પણ આ વસ્તુ આપણે કવર કરી હતી કે ભાઈ કે આ COP29 છે એની સાથે સંબંધિત જે ડિટેલ્સ હતી તે. અને એ સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો એક્સ્ટ્રા ફેક્ટમાં કે 300 બિલિયન એન્યુઅલી, બરોબર. મેં ઓરલી આ ક્લાસમાં વસ્તુ કીધી હતી જ્યારે ત્યારે, બરોબર, અમુક જગ્યાએ કે આ 300 અબજ જ્યારે ફાળવ્યા ને, બરોબર, આ ફંડની જ્યારે જાહેરાત કરી ને ત્યારે ભારતે આનો ખુલીને વિરોધ કર્યો હતો. ભારતે ના પાડી હતી કે આ વસ્તુ યોગ્ય નથી, આટલા પૈસા ઇનફ નથી એમ કે, બરોબર. વિકસિત દેશો ભેગા કરીને પછી વિકાસશીલ દેશોને આપશે તો આ આપે છે કઈ રીતે, બરાબર. આ એને સહાય એટલે કે સબસિડી સ્વરૂપે આપી રહ્યા છે કે પછી ત્યાં આગળ એને લોન સ્વરૂપે આપી રહ્યા છે? તો આ એક ક્વેશ્ચન માર્ક હતો, બરોબર. ભારતે આનો ખુલીને વિરોધ કર્યો હતો એટલા માટે થોડું ચર્ચામાં હતું. એટલે એની સાથે સંબંધિત, બરોબર, થોડી ઘણી માહિતી તમે જોવા જાઓ તો 100% હું અહીંયા નથી કહેતો તમને, બરાબર. 50 થી 60% આપણે વાત એ સાથે સંબંધિત કરેલી છે. જવાબ શું આવતો હતો? 2035 જવાબ એનો બને છે. નેક્સ્ટ, ભારતના AI મિશન હેઠળ રચાયેલા ભારતના AI માળખાના નીચેના પૈકી કયા ચાવીરૂપ ઘટકો છે, બરોબર. ઘટકો કયા છે? 3 ઓપ્શન છે. નૈતિક અને જવાબદાર AI માટે 7 માર્ગદર્શક સિદ્ધાંત સૂત્રો, બરોબર. AI ના 6 સ્તંભો માટેની ચાવીરૂપ ભલામણો. તો અહીંયા જુઓ આ 2 નંબર પકડાય છે. મેં આ AI ની વાત કરી હતી જ્યારે ત્યારે કે ભારત સરકારની મુખ્ય પહેલો અને ઇન્ડિયા AI મિશન, બરાબર. ઇન્ડિયા AI મિશન એટલે કે ભારતના AI મિશનની અહીંયા વાત થઈ રહી છે, બરોબર. તો એ અંતર્ગત તમે લખેલું જોઈ શકો છો. કેટલા સ્તંભની વાત કરી છે? તો કે 7 સ્તંભની વાત કરી છે. આ કેટલા સ્તંભ કહે છે? 6. તો આ નહીં આવે, બરાબર. 2 તમે કાઢી નાખો. આ 2 અહીંથી નીકળ્યો, 2 અહીંયાથી નીકળ્યો, 2 અહીંથી નીકળ્યા. જવાબ ડાયરેક્ટ તમારી સામે આવી જાય છે. ખાલી તમને 7 સ્તંભો, ખાલી 7નો આંકડો યાદ હોય ને તો પણ વાંધો આવે એમ નહોતો, બરોબર. એટલે કે સી જવાબ આવશે આનો. ડાયરેક્ટલી 1 અને 3 તમને જવાબ આવતો જોવા મળશે. આપણે સ્તંભને જ પકડી રહ્યા છે એટલા માટે. રેડી? કયા કયા 7 સ્તંભો હતા? તો મેં એની પણ તમને ક્લાસમાં વાત કરેલી છે કે આટલા 7 સ્તંભો હતા જે આપણા માટે ત્યાં મહત્વના હતા. રેડી? ચલો નેક્સ્ટ એના પછી જોઈએ. તો ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતનું સૌથી ઝડપી અને સૌથી મોટું AI સુપર કોમ્પ્યુટર ઐરાવત કેટલા AI પેટાફ્લોપ્સ મિશ્ર ચોકસાઈ પીક કમ્પ્યુટર ક્ષમતા સાથે કાર્ય કરે છે, બરોબર. તો આપણે આ ટોપિક જે એટલે કે વિશ્વના સુપર કોમ્પ્યુટર જોયા હતા, બરાબર. અને એમાં જે ટોપ 500 જે ડેટા આપે છે, બરોબર, દર 6 મહિને તમને આ ડેટા આપે છે કે વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે અને એ પ્રમાણેના રેન્ક આપે છે, બરાબર. તો એ વખતે આપણે વાત કરી હતી આ ફર્સ્ટ અલ કેપિટન તમને જોવા મળે છે. ત્યાં ભારતની પણ વાત કરી હતી કે 188 રેન્ક છે ઐરાવતનો, બરોબર. 8 થી 8.5 પેટાફ્લોપની વાત કરી હતી, બરોબર. હવે એની સાથે એમને શું જોડ્યું? ઐરાવતની સાથે એમને પરમ સિદ્ધિ AI જોડી દીધું. પરમ સિદ્ધિ AI જોડી એટલે ટોટલ એની કેપેસિટી 13.50 13.5 પેટાફ્લોપ જેટલી થાય છે. પણ આ પેટાફ્લોપ કેવા હતા? તો કે ભાઈ એ આર મેક્સ અંતર્ગત આવે છે એની વાત છે. આમણે શું પૂછ્યું છે? તો કે ચોકસાઈ પીકની વાત કરી છે એટલે કે આર પીક, અને એમાં પણ AI બાબતે, બરાબર. તો AI બાબતે જવાબ શું આવશે અહીંયા આગળ? તો 200 AI પેટાફ્લોપ્સ આવશે. એટલે જવાબ અહીંયા હતો ડી, બરોબર. તો અહીંયા હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે આપણે વાત શેની કરી હતી? આર મેક્સની વાત કરી છે. આમને શું પ્રશ્ન પૂછી લીધો છે? આર પીકની વાત કરી છે. તો આપણે એ મેન્શન નહોતું કર્યું. જવાબ શું આવશે અહીંયા આગળ? 200 જવાબ રહેશે. 200 AI પેટાફ્લોપ્સની વાત અથવા જવાબ ત્યાં આગળ આવશે. રેડી? તો નેક્સ્ટ જોઈએ એના પછી. સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઇલ મેક 5 કરતા વધુ ગતિએ પ્રવાસ કરે તો તેને ખાલી જગ્યા કહે છે.
સુપરસોનિક, સબસોનિક, હાઇપરસોનિક કે પછી સોનિક ક્રુઝ મિસાઇલ. તો આપણે ઝડપના આધારે મિસાઇલના પ્રકારો જોયા હતા, બરાબર. અને એમાં લખ્યું છે અને શું કે 5 કરતાં વધુ ગતિ. તો જુઓ તમે 5 સુધી તો કોણ છે, તો 5 સુધી સુપરસોનિક છે. હવે 5 થી વધારે એટલે કે અહીંયા સ્પષ્ટ મેન્શન કરેલું છે કે 5 થી 10 મેક જેટલી સ્પીડ કોની હોય, તો કે હાઇપરસોનિકની હોય. જવાબ શું આવશે અહીંયા આગળ? સી જવાબ આવશે, હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ. રેડી. વાતાવરણમાંથી 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ અથવા તેના સમકક્ષ CO2 ને દૂર કરવા અથવા ટાળવાનું પ્રતિનિધિત્વ કરતું નીચેના પૈકી કયું વેપારી પ્રમાણપત્ર છે? તો ચોખ્ખું શૂન્ય એટલે કે નેટ ઝીરો, બરાબર. કાર્બન ક્રેડિટ, સૂક્ષ્મ દ્રવ્ય, ગ્રીન હાઉસ ગેસ. તો ડી અને સી તો નહીં આવે, બરાબર. અહીંયા શેની વાત કરી રહ્યા છે આ લોકો? તો વેપારી પ્રમાણપત્ર કહી રહ્યા છે, બરાબર. ઘણા લોકો યાર નેટ ઝીરો કહી દીધું છે. જુઓ, તમે જેટલું ઉત્સર્જન કરો છો એટલું જ તમે એનું નિરાકરણ કરી નાખો, એટલું તમે એનું શોષણ કરીને એનું વ્યવસ્થાપન કરી રાખો, તો આ વસ્તુ જે હતી, આ પદ્ધતિ જે હતી, એને નેટ ઝીરો કહેવામાં આવતી હતી, બરાબર. પણ આને સ્પષ્ટ મેન્શન કર્યું છે કે વેપારી પ્રમાણપત્ર, બરાબર. તો પ્રમાણપત્ર એટલે શું કહેવાશે? તો બી કહેવાશે. એને કાર્બન ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. આની વાત પણ આપણે લેક્ચરમાં કરી હતી. તમે અહીંયા જોઈ રહ્યા છો કાર્બન ટ્રેડિંગ અને કાર્બન ક્રેડિટની વાત કરેલી હતી એમાં, અને એ અંતર્ગત આપણા ત્યાંથી આપવામાં આવતી જે નોટ્સ છે, બરાબર, એ નોટ્સમાં પણ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કે કાર્બન ક્રેડિટની ચર્ચા આપણે કરી છે. એ મુજબ જુઓ તો કે કાર્બન ક્રેડિટ એક પ્રકારનું પરમિટ અથવા તો પ્રમાણપત્ર છે. જો અહીંયા શું કીધું? પ્રમાણપત્ર થઈ ગયું તમારું. તે તેના ધારકને ચોક્કસ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અથવા અન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જિત કરવાની મંજૂરી આપે છે, અને 1 કાર્બન ક્રેડિટ બરાબર 1 ટન CO2, બરોબર. એટલે કે એ રીતે, એટલે કે અહીંયા આગળ કોને ધ્યાનમાં રાખવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડને. એટલે તમે જોઈ શકો છો અહીંયા જવાબ શું બનશે આપણો? તો કે કાર્બન ક્રેડિટ ઉપર લખેલું છે 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડની એને ત્યાં વાત કરી છે કે ટન પ્રમાણે પછી ત્યાં આંકડો આવશે, બરાબર. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને. જવાબ આવશે તમારો કાર્બન ક્રેડિટ, બરોબર. આ વાત તમને શરૂઆતમાં કરી એ પ્રમાણે આપણા જે કોર્સ અવેલેબલ છે એમાંથી સારું એવું પૂછાયું તમને જોવા મળે છે અહીંયા આગળ, બરોબર. તો એ કોર્સ તમને હાલમાં પણ જોવા મળે છે, ને હાલમાં આ 499 સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ મળી રહ્યો છે. એના વિશેની તમામ માહિતી અહીં આપેલી છે. ફક્ત અને ફક્ત તમારે એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદો છો તો એ તમને 200 રૂપિયામાં મળી રહ્યો છે. તમે એ પણ પરચેસ કરી શકો છો. લેક્ચર ફોર્મેટ કઈ રીતે હશે? તો સેમ આ જ રીતનું ફોર્મેટ હશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. જે પણ માહિતી, જે પણ ડેટા હું લખી રહ્યો છું તે, અને કોર્નરમાં તમને હું જોવા મળીશ. આ કોર્સ પરચેસ કરવો છે તો આટલામાં તમને મળશે. જીપીએસસી તમારે સિમ્પલી મેસેજ કરવાનો છે ટેલિગ્રામ પર જઈને, HKGPSC ટીમ નામની આઈડી ઉપર. સેમ એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદો હોય તો તમારે એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો રહેશે. બાકીની બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપેલી છે. કઈ પરીક્ષા માટે? તો આવનારી જીપીએસસીની, બરોબર, એટલે કે ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, DYSO હોય, STI હોય કે પછી RFO ની એક્ઝામ હોય, ACFની છે, ઇવન CCE સુધી, બરોબર. એટલે કે તમામે તમામ પરીક્ષાઓ કે જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ આવે છે, આ બધી જ વસ્તુઓ ત્યાં સારામાં સારી રીતે કવર કરી નાખશે. સિલેબસ તમારો સારો એવો કવર કરી નાખશે. આ કોર્સ છે એ વન સ્ટોપ સોલ્યુશન તમે એને કહી શકો છો. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંયા લખેલી છે, તમે પોઝ કરીને વાંચી શકો છો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં COP26, જો આની વાત થઈ હતી, COP26 2021માં ગ્લાસગો ખાતે યોજાઈ હતી, બરોબર. તો એમાં પ્રતિબદ્ધ થયા મુજબ ખાલી જગ્યા સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું જાહેર કર્યું છે. 2035 સુધીમાં 947 કે 960 ના જવાબ શું આવશે? ડી આવશે. 2070 તો આ ફોટોગ્રાફ મોદીજી સાથે આપણે વાત કરી હતી. 2070 નો આંકડો પણ આપણે એ વખતે જણાવ્યો હતો, અને અઢળક જગ્યાએ તમે આ વસ્તુ જોઈ પણ છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન આ હતો, બરોબર. એટલે જવાબ શું આવે છે એનો? 2070 જવાબ રહેશે. નીચેના પૈકી કયું ભારતનું 107મું, અહીંયા 7મું આવશે, બરોબર, 7મું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક બન્યું છે, બરોબર. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી ત્યારે ભારતમાં કેટલા છે? 107ની વાત આપણે કરી હતી ત્યારે એની સાથે મેન્શન કર્યું હતું કે ભાઈ કયું આવશે એમાં. તો એની સાથે તમે ડેટા પણ જોઈ શકો છો આપણા દ્વારા, જે આપણી જે ક્લાસ નોટ્સ જે આપવામાં આવી હતી એ મુજબ, કે નવીનતમ ઉમેરો ઓડિશા સરકારે તાજેતરમાં સિમલીપાલને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પ્રક્રિયા વેગવંતી કરી છે. એટલે કે રાજ્યનું બીજું ત્યાં આગળ આવશે ઓડિશાનું, પરંતુ ભારતનું કયું? તો 107મા ક્રમનું. એટલે આની ચર્ચા આપણે કરી હતી. જવાબ શું આવશે? સી જવાબ આવશે, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, જે એન્વાયરમેન્ટ અંતર્ગતનો આપણો મુદ્દો બનતો હતો. નીચેના પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે? એટલે કે અહીંયા શેની વાત કરી રહ્યા છે? LCH કહી રહ્યા છે, બરાબર. સૂર્ય નામનું કોઈ આપણે હેલિકોપ્ટર આની સાથે લેવા દેવા હોય એવું છે નહીં. સરળ પણ નથી, કોમલ પણ નથી, બરોબર. તો ખાલી તમને નામ યાદ હોય ને હેલિકોપ્ટર કયા કયા છે, મેં બધા હેલિકોપ્ટર ભણાવ્યા હતા, બરાબર. તો એના આધારે તમને જવાબ આવડી જાય કે સી જવાબ આવશે, પ્રચંડ. આ વસ્તુની વાત આપણે ઓલરેડી કરી હતી, બરોબર. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને, સ્વદેશી છે, બરાબર.
ગ્લોબલ વોર્મિંગ કન્વેન્શનના સંદર્ભે યુએનએફસીસીસી નું પૂર્ણ સ્વરૂપ નીચેના પૈકી કયું છે? 4 ઓપ્શન આપેલા છે. તો યુએનએફસીસીસી ટોપિક આપણો જ્યારે ચાલ્યો હતો ત્યારે એનું પૂરું નામ પહેલા લખ્યું હતું યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ એનું પૂરું નામ છે. એટલે જવાબ શું આવશે? એ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન, બરાબર, કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એનો ત્યાં જવાબ રહેશે. ઠીક છે, જવાબ શું આવશે? એ આવશે. તો નેક્સ્ટ છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મુખ્યત્વે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે? અહીંયા આગળ તમે જોવા જાઓ તો ક્વેશ્ચનમાં જવાબ ચેન્જ થવાની સંભાવનાઓ રહેલી છે, બરાબર. અહીંયા શું રહેલું છે? તો સંભાવનાઓ રહેલી છે. કેમ? આની શું વાત કરી છે? કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે અને કોણ? તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, બરાબર. તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો આના જવાબ 2 આવશે. કયો? ન્યુક્લિયર ફ્યુઝનને આધારે પણ વીજળી ઉત્પન્ન કરે અને ન્યુક્લિયર ફિઝનના આધારે પણ, એટલે કે પરમાણુ એકીકરણ અને વિભાજન બંને આવશે. પણ હાલમાં તમે જોવા જાઓ, ભારતની વાત કરવામાં આવે, વિશ્વના મોટા મોટા દેશોની વાત કરવામાં આવે તો વ્યાપારિક ધોરણે તમે જોવા જાઓ ને તો વીજળી ઉત્પન્ન કઈ રીતે થાય છે? તો કે માત્ર એક જ સ્વરૂપે કયું? પરમાણુ વિભાજનના આધારે વીજળી ઉત્પન્ન થાય છે. એટલે કે જો એમને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કે ભાઈ વ્યાપારિક ધોરણે જો ઉત્પન્ન કરવામાં આવે છે તો એમાં જવાબ શું આવશે? ન્યુક્લિયર ફિઝન ત્યાં આગળ આવશે, બરોબર. બાકી વ્યાપારિક ધોરણે વીજળી ઉત્પન્ન કરવા માટે ફ્યુઝન નામના રિએક્ટર હાલમાં અવેલેબલ નથી, બરોબર. હા, ધ્યાનમાં રાખજો આ વસ્તુને, બરોબર. બાકી આમ એને ઓવરઓલ પૂછેલું હોય કે ભાઈ પ્લાન્ટમાં તમે જોવા જાઓ તો કઈ રીતે વીજળી ઉત્પન્ન થાય, તો 2 આવશે, એ અને બી. બાકી જે ક્વેશ્ચન સાથે પકડીને તમે ચાલશો તો જવાબ ફક્ત ને ફક્ત શું બનશે? એનો બી જવાબ બનશે. આની પણ વાત આપણે કરી હતી ક્લાસમાં. આના વિશે આ 2 પ્રક્રિયાઓને સરખી એવી આપણે સમજાવી હતી. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફિલિંગ ટેન્કર એટલે કે એરક્રાફ્ટ ખરીદવા માટે સમજૂતી કરી છે, બરોબર. તો એ પણ ન્યૂઝમાં હતું જ્યારે ત્યારે, બરોબર. એટલે ખાસ તમે જોવા જાઓ ને કરંટ તમે જોશો આમાં તો ફેબ્રુઆરીનું વધારે એને પૂછેલું છે, બરાબર. માર્ચના તમને એટલા બધા કરંટના ક્વેશ્ચન જોવા નહીં મળે. મોસ્ટ ઓફ તમને ફેબ્રુઆરીના ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. તો જવાબ શું આવતો હતો? અહીંયા આગળ તો 6 જેટલા એને ખરીદ્યા હતા. 6 ની વાત ત્યાં આગળ થઈ હતી. એક્વાયર 6, બરોબર, 6 બોઈંગ 767 બેઝડ મલ્ટી મિશન ટેન્કર ટ્રાન્સપોર્ટ MMTT ની વાત ત્યાં થઈ હતી. જવાબ શું આવશે એમાં? એ જવાબ રહેશે. 6 જવાબ આવશે એનો. કચ્છના છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરાતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની કુલ કેટલી સંખ્યા થઈ છે? જવાબ શું આવશે અહીંયા આગળ? તો બી જવાબ આવશે 5. એના પહેલા કેટલા હતા? તો કે 4 હતા દોસ્ત. 5મું આપણું એડ થયું છારીઢંઢ. તો રામસર સંમેલનની જ આપણે જ્યારે ચર્ચા કરી, બરોબર. એના પહેલા આદ્રભૂમિ સંરક્ષણની આપણે વાત કરી હતી. એના પહેલા આદ્રભૂમિ ઇકોસિસ્ટમ, બરોબર, એની પણ આપણે વાત કરી હતી. તો એ બધી વખતે આ જેટલા સ્થળો હતા એની ચર્ચા ક્લાસરૂમમાં થયેલી છે, બરોબર. અને ઓનલાઈન પણ આપણે વાત કરી છે. એ અંતર્ગત તમે જોઈ રહ્યા છો 5મો નંબર અહીંયા મેન્શન કરેલો છે. કોનો? છારીઢંઢનો. એટલે અત્યાર સુધી 4 હતા ગુજરાતમાં. 5મો કયો એડ થયો? તો કે છારીઢંઢ તમને એડ થતું જોવા મળે છે. રેડી? તો અહીંયા આગળ જવાબ શું આવશે? 5 જવાબ રહેશે. નેક્સ્ટ એના પછી ભારતીય કાયદા અમલીકરણ સંસ્થા એટલે કે CBI અને ઇન્ટરપોલ વચ્ચેના સહયોગને સુવ્યવસ્થિત બનાવવા માટે 2025માં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા નીચેના પૈકી કયું પોર્ટલ શરૂ કરવામાં આવે? ઇન્ડીપોલ, નો. ભારતપોલ, યસ. શું જવાબ આવશે? બી. રક્ષાપોલ, સુપરપોલ એવું કોઈ પોલ અસ્તિત્વમાં નથી. ભારતપોલ આવશે. ક્યાંની ન્યૂઝ છે? તો આ પણ સેમ 7 જાન્યુઆરી 2025ની ન્યૂઝ છે. એ વખતે સ્પેશિયલી મેં એનો શોર્ટ બનાવીને મૂક્યો હતો ભારતપોલ પોર્ટલ માટેનો, બરોબર, કે ગુનાઓ સામે લડવા માટેનો નવો યુગ એમ કરીને, બરાબર. શું જવાબ આવશે? ભારતપોલ આનો જવાબ રહેશે. જુઓ અહીંયા તમને જે પણ ડેટા મેન્શન કરવામાં આવે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ, બરોબર, એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટના કરંટ અફેર્સ હું મૂકતો હોઉં છું. એ વસ્તુ. બીજી વસ્તુ, આપણે મહિનામાં 2 ભાગમાં કરંટ અફેર્સ જે છે, બરાબર, 15 દિવસનું અથવા 10 દિવસનું કાં તો પછી આખા મહિનાનું કરંટ અફેર્સ જે મૂકીએ છીએ તે. અને ત્રીજી વસ્તુ લેક્ચર, બરાબર. આ 3 ડેટા ધ્યાનમાં લીધેલા છે. મારા દ્વારા કોઈ આખી બુક ત્યાં આગળ મૂકવામાં નથી આવે કે હું 500-600 પેજની બુક આપી દઉં, બરોબર, અને એમાંથી જ પ્રશ્ન પૂછાય એમ કહું. નો, એવી કોઈ વસ્તુ નથી. જે લેક્ચર્સમાં ચાલી એ લેક્ચર નોટ્સ ત્યાં આગળ રહેશે, બરોબર, કાં તો ટેલિગ્રામમાં મૂકવામાં આવેલા જે કરંટ અફેર્સના પોઈન્ટ છે અને એમાં પણ સ્પેશિયલી સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટના, બરોબર. આપણે HKGPSC કોઈ જેવી એકેડમી કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કોઈ સંસ્થા નથી. હું ફક્ત ને ફક્ત સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ લઉં છું. એના જ કોર્સ સેલ કરું છું અને એ જ વસ્તુ માટે ખાસ કરીને કે મારા જે પાસ સ્ટુડન્ટ હતા, જે ભૂતકાળમાં મારી જોડે ભણી ગયા છે, એમને સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ બાબતે અપડેટ મળી રહે એ ઉદ્દેશ્યથી આપણે આ જે ચેનલ છે એ શરૂ ટેલિગ્રામ પર કરેલી છે, જેનો તમે ફાયદો અહીંયા જોઈ શકો છો. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ
ચંદ્રયાન મિશન 4 માટે ચંદ્ર પર ઉતરવાનું સ્થળ અથવા તો ટચ ડાઉન ઝોન તરીકે નીચેના પૈકી કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે? બરોબર, 4 ઓપ્શન છે: મોન્સ માઉન્ટન 4, મોન્સ સાઉટન 4, મોન્સ નોર્ટન 4 અને મોન્સ ઈર્ટોન 4. અહીંયા જવાબ શું આવશે? એ આવશે, મોન્સ માઉન્ટન 4. સૌથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન એટલે કે ફેબ્રુઆરીમાં ઘટના તમને થતી જોવા મળે છે. અરાઉન્ડ 8 to 10 ફેબ્રુઆરી આસપાસની આ ન્યૂઝ હતી. બરોબર, એટલે મોસ્ટ ઓફ જે બેચીસ હતી એ લગભગ જાન્યુઆરીની આસપાસ પૂર્ણ થઈ ગઈ હતી. બરોબર, તો લગભગ અમુક જે બેચો છે એના પછી જે ચાલી છે એમાં વસ્તુની વાત આપણે કરેલી છે. જે પહેલા જે પૂરી થઈ ગઈ એમાં આની વાત થયેલી નહોતી, બટ આપણે ટેલિગ્રામમાં આ વસ્તુ મૂકી હતી. સેમ તમે જોઈ શકો, ફેબ્રુઆરી 14નો ન્યૂઝ છે. તો ઇસરોએ તેના ચંદ્રયાન 4 મિશન માટેના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલા મોન્સ માઉન્ટન 4 એટલે કે MM4 ને મુખ્ય લેન્ડિંગ સાઇટ તરીકે પસંદ કરી છે અને 2 થી 3 કિલો માટીના નમૂના એ ત્યાંથી ચંદ્ર ઉપરથી પૃથ્વી ઉપર એ લઈ આવશે. બરોબર, તો જવાબ શું આવશે અહીંયા ભાઈ? મોન્સ માઉન્ટન 4 આવશે. બરોબર, તો આના આધારે જે આપણે વાત કરી હતી કે 19 જેટલા ક્વેશ્ચન તમને પૂછાતા જોવા મળ્યા છે. બરોબર, અને એમાંથી ડાયરેક્ટલી તમે જોઈ શકો છો 17 જેટલા ક્વેશ્ચન આપણા જે કોર્સ કે પછી ઓફલાઈન લેક્ચર કે આપણે ટેલિગ્રામ ચેનલ, બરોબર, એના થ્રુ તમને સારામાં સારી એવી રીતે આની રીચ આવતી જોવા મળેલી છે. સારામાં સારી રીતે તમને આવડતા હશે આનાથી. બરોબર, અને હું આશા પણ એવી રાખું છું કે મારા તરફથી હું 17 જેટલા હું સિદ્ધ કર્યા છે અહીંયા આગળ. બરોબર, તો એ 17 ખરેખર તમે વાંચ્યા પણ હોય, તમે યાદ પણ રાખ્યા હોય ને તમારા પણ સાચા પડ્યા હોય. બરોબર, એવી મનોકામના હું રાખું છું. તો આ જો ખરેખરમાં થઈ ગયું હશે, બરોબર, તો આપણે ઘણી વાર આ વસ્તુને જોઈ હશે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ જે છે, બરોબર, એને માર્ક્સ બુસ્ટર સબ્જેક્ટ કહેવામાં આવે છે. કેમ? કારણ કે ઘણા લોકોને સમજમાં નથી આવતો, એને છોડી દેતા હોય છે. બરોબર, જે આને અટેન્ડ કરે છે એને ફાયદો થાય છે, એટલા માટે આને માર્ક બુસ્ટર સબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 17 માર્ક જો તમારા બુસ્ટ થઈ જાય છે સાયન્સ, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટથી, તો આનાથી મોટી બીજી કોઈ વસ્તુ નથી. તમે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આરામથી ઘણા ઉપર ચડી જશો જો આટલા માર્ક્સ પણ તમારા બુસ્ટ થાય છે તો. બરોબર, તો ફરીથી તમે જોઈ શકો છો કોર્સમાં ઇન્ફોર્મેશન આપેલી છે. આવનારા જીપીએસસી ના આવનારી કોઈ પણ પરીક્ષા માટે આ કોર્સ તમારા માટે ફાયદાકારક રહેશે. વેલિડિટી ભલે અહીંયા 6 મહિના લખેલી છે, તમે બે બાજુ જોઈ શકો છો. તો એ વેલિડિટી જો જરૂરિયાત જણાશે તો એક્સટેન્ડ પણ કરી આપવામાં આવશે અને વિના મૂલ્યે એક્સટેન્ડ કરવામાં આવશે. બરોબર, તો બે કોર્સ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ બંને ખરીદવા છે તો 499 રૂપિયામાં છે. ઓનલી એન્વાયરમેન્ટ ખરીદવો છે તો 199 રૂપિયામાં તમે એને પરચેસ કરી શકો છો. બરોબર, જો વિડીયો ગમે હોય, સોલ્યુશન તમને યોગ્ય લાગી હોય તો ખાસ લાઈક કરજો. તમારો કોઈ પણ સવાલ હોય, તમારું કોઈ પણ સજેશન હોય તો કોમેન્ટમાં એને લખવાનું ભૂલશો નહીં. બરોબર, અને આવા જ વિડીયો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલું કરંટ અફેર હોય કે બીજું કોઈ ઇન્ફોર્મેશન હોય, બરાબર, એ રેગ્યુલર મેળવવી હોય તો તમે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે HK GPSC ની, એને સબસ્ક્રાઇબ કરી લેશો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન છે એને પ્રેસ કરી લેશો, જેથી કરીને આની જે પણ રેગ્યુલર કરંટ નોટિફિકેશન હોય એ તમને મળતી રહેશે. બાકી એક્સ્ટ્રા અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ છે આપણી HK GPSC નામથી જ, તમે એની સાથે પણ અમારી જોડે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે ઉપલબ્ધ છીએ, તમે ત્યાંથી પણ અમને ફોલો કરીને એ બાબતે ઇન્ફોર્મેશન લઈ શકો છો. સો આવનારી પરીક્ષામાં હજુ સારું એવું આ પ્રદર્શન કરો અને સારા એવા માર્ક્સ મેળવો એવી મનોકામના સાથે જય હિન્દ, જય ભારત.